की जय। बाल कृष्ण भगवान की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। जय सियाराम। तड़ावनी पावन पवित्र भूमि पर જ્યારે અધિક માસ પુરુષોત્તમ માસમાં 29મા દિવસની જે કથાનો પ્રારંભ થઈ રહ્યો છે, તો તમામે તમામ કથા પ્રેમી, ભજન પ્રેમી, વાલા માતાઓ, બહેનો, બાળકો અને વડીલો સર્વે સમસ્ત प्राणी मात्र અહીં દરેકને વ્યાસપીઠ પરથી જય સિયારામ છે। પૂર્વ 2 મિનિટ કીર્તન કરીશું। રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ
निज मन मुकोर सुधारे बरनौ रघुवर विमल जस जो दायक फल चारे बुद्धिन तनु जानके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहो अरे हो कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीत से हो लोक उजागर राम
गणपति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। लोगाभिरामं रणराङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपदे। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वातात्वजं वा नरयोध्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपदे। बोलिए श्री रामचंद्र भगवान की जय। बालकृष्ण भगवान की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। सिया राम मैं सब जुग जानी, करहूं प्रणाम जोरी जुग पाने। ताके जुग पद कमल मनावो, जाशु कृपा निर्मल मति पावो। जनक सुता जग जननी जानकी, अति श्रिय प्रिय करुणा निधान की। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरु देव की नाई। हनुमान सम नहीं बड़भागी, नहीं कोई राम चरण अनुरागी। महावीर बिनु हनुमाना, राम जासु जस आप बखाना। कोंदइंदु समदे उमार मन करुणायनम, जाहि दिन पर नेहु करहु कृपा मर्दन मयदम। आए हनुमंत बिराजिए, कथा कहो इतिहास। प्रेम सहित गादी धरो, पधारिए पवन कुमार। सियावर रामचंद्र की जय। बोलो रे भाई सब संतन की जय। श्री रामचंद्र कृपालु भज
रामचंद्र भगवान की जय। बालकृष्ण भगवान की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। जय सिया राम। ગઈ કાલની કથાની તમને બધાને ઝાંખી કરાવો, યાદ દેવડાવી દઉં. ગઈ કાલની કથા રામ લક્ષ્મણ નન નીલ અંગદ સુગ્રીવ આદિ આદિ બધા જે વાનર સ્વરૂપ દેવતાઓ હતા એ બધા સુમેરુ પર્વત ઉપર પડાવ નાખ્યો. ત્યાં લક્ષ્મણ ને મૂર્છા થઈ, મેઘનાદ સાથે યુદ્ધ થયું. સામ સામે યુદ્ધ કરતા કરતા માયાવી કુંભકર્ણ સાથે યુદ્ધ થયું. ઘણા બધી રાક્ષસ અડધાથી ઉપર જે રાવણની સેના હતી એનો નાશ થઈ ગયો. વિભીષણ ને કુંભકર્ણ નો મિલાપ થયો. છેલ્લે કુંભકર્ણે કહ્યું કે ભાઈ તે જગત જનની સીતાનો જે અપહરણ કર્યું એ આખા વંશનો વિધ્વંસ કરવા માટે તે કર્યું. સારું કામ નથી કર્યું. ભાઈ છું એટલે ભાઈને નાતે કહું છું. હવે આમે મરવું તો છે, પણ મરતા મરતા પ્રભુના દર્શન કરી લો. કાલે કોઈ એમ દાખલો ન બેસાડે કે ભાઈ ભાઈની જોડે નતો. અહીં તો વાત રહી જાય. કુંભકર્ણ સંપૂર્ણ જાણતો હતો કે મારું મોત છે. જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ આદિ જગતના દેવો જેની સેવા કરે છે ઈ રામથી તમે વિરોધ કર્યો છે, સારું નથી કર્યું. કુંભકર્ણ રણ મેદાનમાં છે. ભુજા કાપી, મસ્તક કાપી અને છેલ્લે ટુકડા કરીને ભૂમિ ઉપર મૂક્યો છે. રીંછ અને વાંદરો ઉલાળી ઉલાળીને જોવે છે કે આ રક્તને ત્યાં ખાડે ખાડા ભરાઈ ગયા છે. આગળના યુદ્ધની આપણે 2 મિનિટ પૂર્વ કીર્તન કરી સુંદર મજાની ચોપાઈથી કથાનો પ્રારંભ કરીશું. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા
સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ રામ બોલીએ રામચંદ્ર ભગવાન મંગલ ભવનય મંગલ હારી રામ જય રામ જય જય રામ મંગલ ભવનય મંગલ હારી રામ જય રામ જય જય રામ મંગલ ભવનય મંગલ હારી મંગલ ભવનય દ્રવયુષ દશરથ યતિર બિહારી મંગલ ભવન અમાંગલ હારી દ્રવયુષ દશરથ યતિર બિહારી દ્રવયુષ દશરથ યતિર બિહારી इनके अंत फिर ही तो आने समर भई सुपथ श्रम सले राम कृपा कवि बल बल बाधा मिथुन पाइला सजति दादा शक्ति शूल सरवारी कृपाना श्री राम जय राम शक्ति कृपाली सर्वदिनाना अस्त्र शस्त्र कुलिसायुध नाना रही परसु परीग पशाना लाचे वृष्टि बहुगाना श्री राम जय राम जय जय राम बोलो श्री रामचंद्र भगवान की जय જે કુંભકર્ણ અને રામ સાથે યુદ્ધ થયું છે શક્તિ ત્રિશૂળ તલવાર કૃપાણ આદિ અસ્ત્ર શસ્ત્ર જે હતા ફરસા પરીખ પથ્થર આદિ નાખવા ઘણા બાણોથી વૃષ્ટિ કરવા લાગ્યો છે કોણ મેઘનાદ ઈ જ સમયે માયાવી રથ લઈને પાછો આવ્યો છે અટ્ટહાસ કરીને ગરજ્યો છે કુંભકર્ણ તો ગયો પણ મેઘનાદ આકાશમાં દસે દિશામાં બાણ છવાઈ ગયા જાણે મગા નક્ષત્રના વાદળોની કેમ રમઝટ હોય એવી રીતે પકડો પકડીને મારો 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 નો અવાજ થાય છે પણ કઈ કરી શકાતું નથી પર્વત અને વૃક્ષને લઈ વાનર આકાશમાંથી દોડીને જાય છે પણ તેને જોઈ શકતા નથી એકદમ અંધકાર છવાયો છે દુઃખી થઈને પાછા આવે છે મેઘનાદે માયાના બળથી અટપટી ખાણો
માર્ગો અને પર્વત કંદરાઓને બાણોના પિંજરા બનાવી દીધા છે. બાણોથી ભરી દીધું એને. હવે ક્યાં જઈએ? આ વિચારે વાનર કુળ અકળાઈ ગયા છે. કરવું શું? વ્યાકુળ છે. જાણે પર્વત વ્યાકુળ કરી દીધા છે. સુંદર મજાની તુલસી ચોપાઈ લખે છે. લક્ષ્મણ સરણી મારી કિનસી ધર ધર પુનિ રઘુપતિ સે તુજે લાગા લીલાથી નાગપાશમાં વશ થઈ ગયા છે. તેઓ બંધાઈ ગયા. રામચંદ્રજી સદા સ્વતંત્ર છે. પણ ભગવાન છે ને નટની જેમ અનેક પ્રકારના બનાવટી ચરિત્રો કરે છે. રણની શોભાને માટે પ્રભુએ પોતાને નાગપાશમાં બંધાવી લીધા. તેથી તેઓને મોટો ભય થયો કે હવે શું થશે? રામ બંધાઈ ગયા. गिरिराजा नाम जपी पुण्य काटहि भव पास शोकी बंद तरयावहि व्यापक विश्व निवास. શિવજી કહે ગિરિજય જેમનું નામ જપી મુનિ ભવ બંધન માંથી ફાંસીને કાપી નાખે ઈ સર્વ વ્યાપક વિશ્વ નિવાસ વિશ્વના આધાર પ્રભુ કદીએ બંધનમાં આવી શકે ખરા? આ તો લીલા સુંદર ચોપાઈ લખે. ચરિત રામ કેસ ગુણ ભવાની રામ જય રામ સરકિન જાય બોધિ બલવાની શ્રી રામ જય રામ જય રામ અસો વિચારી જે સત્ય વિરાગી શ્રી રામ જય રામ હિ ભજય સર સબ ત્યાગી શ્રી રામ જય રામ જય રામ. એ ભવાની રામચંદ્રજીના સગુણ લીલાઓનો વિષયમાં બુદ્ધિ અને વાણીના બળથી તર્ક કરી શકાય ને, એમાં આપણી બુદ્ધિ કઈ કામ લાગે નહીં. આ તો મારો જગતનો પિતા એક લીલા કરી રહ્યો છે. આવો વિચાર કરી તત્વજ્ઞાની ને વિરક્ત પુરુષ છે એ સર્વ તર્ક શંકા છોડી રામજીનું ભજન કરો. મેઘનાથે સેનાને વ્યાકુળ કરી નાખી. પછી પ્રગટ થઈ ગયો અને દુર્વચન કહેવા લાગ્યો. જાંબવને કહ્યું, અરે દુષ્ટ ઉભો રહે તું. આ સાંભળીને તે ક્રોધ ઘણો કર્યો છે. અરે મૂર્ખ,
મેં વૃદ્ધ જાણી તને છોડી દીધો હતો. અરે અધમ, મેઘનાદ કહે છે, હવે હું મને લલકારે છે. હું આવું કહીને ચમકતું ત્રિશૂળ ચલાવું અને જાંબુવંત એક ત્રિશૂળને હાથમાં પકડીને દોડ્યા છે અને મેઘનાદની છાતી પર મારી દીધું. જાંબુવંતે ત્રિશૂળ લઈ અને મેઘનાદની છાતીમાં મારી દીધું છે. દેવોના શત્રુ ચક્કર ખાઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યો. જાંબુવને પાછો ક્રોધે ભરાઈ પગ પકડી અને ફેર્યો પૃથ્વી ઉપર પધારી પોતાનું બળ બતાવી દીધું કે લે, અમારામાં આટલું બળ છે. મેઘનાદને એમ હતું કે નાગપાસ બાણ માર્યું છે, બાંધી દીધા, હવે સેના કામ કરશે નહીં. જાંબુવંતે કાફી થઈ ગયો મેઘનાદ. બર પ્રસાદ સો મરહી ન મારા લંકામાં ફેંકી દીધો અને વરદાન હતું એટલે એનાથી મર્યો નહીં. દેવર્ષિ નારદે ગરુડને મોકલ્યો. તેઓ તુરંત જ રામજીની પાસે આવી પહોંચ્યા છે. ખગપતિ સબ ધરી ખાએ માયા નાગ બરો માયા વિગત ભય સબ હર્ષે બાનર જોત. ગરુડથી આવી એ નાગ પાસે બાણ માર્યું હતું. એ નાગને ખાઈને રામને છોડાવી દીધા છે. માયાથી રહિત થઈને હર્ષિત થયા છે. પર્વત વૃક્ષ પથ્થર નખ ધારણ કરેલા વાનર ક્રોધિત થઈને દોડ્યા. નિશાચર વિશેષ વ્યાકુળ થઈ દોડ્યા અને પડ્યા. દોડીને કિલ્લા ઉપર જઈ ચડ્યા છે. ઓ મેઘનાદ કે મૂર્છા લાગી પિતહી બિલો કે લાજ યતિ લાગી. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. ઓ સુરત ગયા હુંગી મર કંડરા કરો ય જય મકય સમન ધરા. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. ધારણ કરેલા વાનરો ક્રોધિત થઈ ગયા. લંકાના શિખર ઉપર ચડી ગયા. મેઘનાદની મૂર્છા છૂટી ત્યારે પિતાને જોઈ તેને ઘણી શરમ આવી. હું અજય થવાનો યજ્ઞ કરું છું આવો મનમાં નિશ્ચય કરી તુરંત જ શ્રેષ્ઠ પર્વતની ગુફામાં ચાલ્યો ગયો. એક યજ્ઞ કરવા ગયો મેઘનાદ. ઈ યજ્ઞ કરે તો એનું મોત નતું થાય. અજય અમર ઇહા વિભીષણ મંત્ર વિચારા સુનત નાથ બલ અતુલ ઉદારા. નાથને કહ્યું રામને કા એક મંત્ર છે. મેઘનાદમાં કરય પાવન ખલ માયાવી દેહ સતાવન. અહીં વિભીષણના સલાહ વિચારી રામચંદ્રજીને કહ્યું એ તુલનીય બળવાન ઉદાર પ્રભુ દેવોને ભજવનારો દુષ્ટ માયાવી મેઘનાદ અપવિત્ર યજ્ઞ કરી રહ્યો છે. પવિત્ર નહીં, અપવિત્ર. એ પ્રભુ જો એ યજ્ઞ સિદ્ધ થઈ જશે ને
એના પછી મેઘનાદને જલ્દી જીતી નહીં શકે. આ સાંભળી રઘુનાથજીએ ઘણું સુખ માન્યું. અંગદ આદિ ઘણા વાનરોને સમજાવી, એ ભાઈઓ સર્વે લોકો લક્ષ્મણની સાથે જાઓ અને જઈને યજ્ઞનો વિધ્વંસ કરો. એ લક્ષ્મણ સંગ્રામમાં તમે એને મારજો, જેઓને